હની ટ્રેપમાં માણસોને ફસાવી રૂપિયા પડાવતી ગેંગને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ. નયનાબેન એન્ટિક સિક્કાના બહાને મહેસાણાના બિલાડીબાગ પાસે ખુશ્બુ એપાર્ટમેન્ટની બોલાવી 64 વર્ષીય વ્યક્તિ સાથે મારપીટ અને બ્લેકમેલનો ઘટના બની હતી. સુનિલકુમાર સોની નામના પાટણના વેપારીને સિક્કા લેવાના બહાને ઘરે બોલાવ્યા હતા. સિક્કા લેવા આવેલા વેપારીને ઘરમાં બંધ કરી નયનાબેન પાસે બેસાડી અર્ધનગ્ન કરી ફોટા પાડી લઈ રોકડ અને દાગીના પડાવી લીધા તેમજ રૂમમાં બંધક બનાવી અસલી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હતી. રોકડા 60,000 અને રૂપિયા 3.75 લાખના સોનાના દાગીના સહિત 4,35,000ની લૂંટ કરી હતી. આરોપીઓમાં વિકી, ધર્મેશ, નયનાબેન, ધર્મેશની પત્ની અને વિમલના નામ સામે આવ્યા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મહેસાણા પોલીસે 5 પૈકી 2 આરોપીઓની અટકાયત, જેમાં વિક્રમભાઈ ઉર્ફ વિકી અને વાઘેલા વિમલસિંહ અટકાયત કરી અને 2 મહિલા સહિત યુવકની અટકાયત કરી. બાકી જેમની શોધખોળ ચાલુ છે. શું કહેશો, હની ટ્રેપની આ ઘટના બની હતી, કેટલા આરોપીઓ પકડાઈને આગળ શું કરવાનું? ગઈ તારીખ 10 જુલાઈના રોજ આ જે કામના ફરિયાદી છે અને ભોગ બનનાર છે તે પોતે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓના ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો હતો. તેઓએ પોતાની ઓળખ નયનાબેન તરીકે આપેલી હતી અને નયનાબેને આ કામના જે આ ફરિયાદી છે તેઓને એન્ટિક સિક્કા લેવા માટે થઈ અને તેઓને મહેસાણા ખાતે પોતાના સોસાયટીમાં બોલાવેલા હતા. બિલાડીબાગ પાસે આવેલ ફ્લેટની સ્કીમ છે ત્યાં તેઓ પોતાના ઘરે લઈ ગયેલા હતા અને ફ્લેટ ઉપર જ્યારે તેઓ અંદર પ્રવેશ કર્યો તો ત્યાં પહેલેથી જ એક સ્ત્રી અને બીજા માણસો હાજર હતા અને તરત જ આરતીબેન કરીને બીજા એક જે નયનાબેનના સહ આરોપી છે તેઓએ દરવાજો બંધ કરી દીધેલો હતો અને તેમને મારી અને તેમના કપડાં ઉતારાવી અને નયનાબેન સાથેના તેઓના ફોટો પાડી લીધેલા હતા. અને ત્યાં જે અન્ય હાજર આરોપીઓ હતા જેમાં વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓએ તેમની સાથે મારઝૂડ કરી અને તેઓની સોનાની વીંટી, તેઓની એક સોનાની માળા અને તેઓની પાસે રહેલી કેશ એમ મળીને કુલ 4.5 લાખથી વધારેની કિંમતનો મુદ્દામાલ તેઓની પાસેથી પડાવી લીધેલો હતો. અને આ બાબતે ફરિયાદીએ પોલીસ સમક્ષ રજૂઆત કરેલી હતી. તેઓએ ઉપરાંતમાં એવું પણ જણાવેલું હતું કે તેઓના મિત્ર પાસેથી પાટણ ખાતે એક વિમલસિંહ કરીને જે આરોપી છે તેને ત્યાં મોકલી અને 50,000 રૂપિયા પણ ત્યાંથી મેળવી લીધેલા છે. તો અત્યારે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો હતો અને અમારા મહેસાણા એ ડિવિઝન પીઆઈ પારગી સાહેબ અને તેઓની સર્વેલન્સ સ્ટાફની જે ટીમ છે તેઓએ આ ટોટલ 5 આરોપી પૈકી અત્યારે 2 આરોપીની અટકાયત કરેલી છે, જેમાં પટેલ વિક્રમભાઈ ઉર્ફે વિકી અને વાઘેલા વિમલસિંહ પૂનમસિંહ એઓની અટકાયત કરેલી છે. આ સિવાય બાકીના 3 જે આરોપી છે એ પૈકી 2 મહિલા આરોપી નયનાબેન અને આરતીબેન અને એક અન્ય સહ આરોપી ધર્મેશભાઈ, આ 3 હજુ પોલીસ પકડથી દૂર છે. તેઓને અમે ધરપકડ સત્વરે કરીશું. આ પૈકી જાણવા એવું મળેલું છે કે જે 2 આરોપી છે વિક્રમ ઉર્ફે વિકી અને ધર્મેશ, તેઓના ગુનાહિત ઇતિહાસ પણ છે અને સમાન પ્રકારના આ રીતના હની ટ્રેપના ગુનાઓ તેઓના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ દાખલ થયેલા છે. લોકોને શું સલાહ આપશો કે આ કેસ ના થાય? અજાણ્યા નંબર ઉપરથી આવી રીતે જ્યારે કોઈ પણ ફોન આવે છે તો એના ઉપર ઝડપથી લોકો વિશ્વાસ કરીને દોરાવવું ના જોઈએ અને આ વધારેમાં વધારે આ જે સ્ટોરી છે એ લોકો સુધી જાય તો લોકો આ બાબતથી થોડા સાવચેત રહે કે આવી રીતે તેઓને અન્ય રીતે કાવતરામાં ફસાવવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે.